નમસ્કાર મિત્રો, ભારત સરકાર દ્વારા 22 ડિસેમ્બર 2003ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે અને એ નોટિફિકેશનમાં 1/1/2004 પછી નોકરીમાં લાગેલા તમામ સરકારી કર્મચારીઓ માટે એનપીએસ યોજના લાગુ પાડવામાં આવે છે, એટલે કે નવી વર્ધિત પેન્શન યોજના અમલમાં આવે છે. ન્યૂ પેન્શન સ્કીમની ખામીઓ ધીમે ધીમે કર્મચારીઓની નજરમાં આવે છે અને 2004 પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે ઘણા બધા આંદોલનો કરે છે. દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વખતે પણ જૂની પેન્શન યોજનાનો મુદ્દો મુખ્ય બની રહ્યો. અમુક રાજ્ય સરકારો પોતાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં લઈ જવાના નિર્ણયો કરે છે. આ રાજ્યોમાં રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ આ વગેરે રાજ્યોમાં ફરીથી જૂની પેન્શન યોજના ચાલુ થાય છે. એનપીએસ પ્રત્યે કર્મચારીઓમાં વધતી જતી નારાજગી અને રોષના પરિણામે ભારત સરકાર દ્વારા માર્ચ 2023માં એક કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટીનો હેતુ મુખ્ય એનપીએસમાં સુધાર કરવાનો અને તેમાં રહેલી ખામીઓને દૂર કરવાનો હતો. ટી સોમનાથનના અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવે છે. ત્યારબાદ આ કમિટી 1 કે 1.5 વર્ષ દરમિયાન દેશભરના અલગ અલગ સંગઠનો સાથે ચર્ચા કરે છે. 24 ઓગસ્ટ 2024ના રોજ વડાપ્રધાન શ્રી કર્મચારી યુનિયનો સાથે મિટિંગ કરે છે અને તે જ સાંજે કેબિનેટ મિટિંગમાં નવી પેન્શન યોજનાની જાહેરાત કરે છે, જેનું નામ યુનિફાઈડ પેન્શન સ્કીમ આપવામાં આવે છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ કર્મચારીઓ માટે કેટલી સારી છે, યુનિફાઈડ પેન્શન સ્કીમમાં કેટલી ખામીઓ છે, યુનિફાઈડ પેન્શન સ્કીમ એનપીએસ અને ઓપીએસ કરતાં કેટલી અલગ છે, તે સમજવાનો આ વિડીયોમાં આપણે પ્રયત્ન કરીશું. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. યુનિફાઈડ પેન્શન સ્કીમને સમજવા માટે આપણી પાસે મુખ્ય 5 બિંદુઓ છે. આ 5 બિંદુઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સૌથી પહેલાં એશ્યોર્ડ પેન્શન એટલે કે ખાતરીપૂર્વકના પેન્શનની વાત કરવામાં આવી છે. કોઈ કર્મચારી 25 વર્ષની નોકરી પૂર્ણ કરે છે તો તેના બેઝિક પગારના 50% પેન્શન આપવું. આ બેઝિક નક્કી કરતી વખતે છેલ્લા 12 મહિનાના પગારની સરેરાશ કાઢવામાં આવશે અને તેના આધારે બેઝિક નક્કી કરવામાં આવશે. 25 વર્ષ કરતાં ઓછી નોકરી હશે તો વર્ષોને પ્રમાણસર પેન્શનની ટકાવારી નક્કી થશે. ધારો કે કોઈ કર્મચારીની નિવૃત્તિ વખતે નોકરી 20 વર્ષની થાય છે, 25 વર્ષે 50% પેન્શન મળવા પાત્ર થાય તો 20 વર્ષે કેટલા ટકા પેન્શન મળવા પાત્ર થાય તે મુજબ ગણતરી કરતા 40% પેન્શન એમને મળવા પાત્ર થાય. યુનિફાઈડ પેન્શન સ્કીમની આ સૌથી સારી બાબત છે કે દરેક કર્મચારી ઈચ્છે છે કે પોતાને 50% પેન્શન મળે. યુનિફાઈડ પેન્શન સ્કીમની આ જોગવાઈ સૌથી આવકારવાદાયક છે, કારણ કે કર્મચારી જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે ઈચ્છતા હોય છે કે પોતાને ખાતરીપૂર્વકનું એટલે કે એશ્યોર્ડ પેન્શન નક્કી થાય. ઓલ્ડ પેન્શન સ્કીમમાં પણ નોકરીના 20 વર્ષ પૂર્ણ થયે 50% પેન્શન બંધાય છે. એનપીએસની સૌથી મોટી ખામી એ હતી કે કર્મચારી નિવૃત્ત જ્યારે થાય છે ત્યારે તેનું પેન્શન કોઈ નક્કી નહોતું. 20 વર્ષ કે 15 વર્ષની નોકરી કે 25 વર્ષની નોકરી પૂર્ણ થયે કદાચ તેનું પેન્શન નહીવત બંધાતું તેવા સંજોગો પણ ઊભા થતા. કર્મચારીઓનો સૌથી વધારે રોષ એનપીએસ પ્રત્યે આ મુદ્દા ઉપર હતો, કારણ કે તેમનું પેન્શન કોઈ નક્કી નહોતું થતું. યુનિફાઈડ પેન્શન સ્કીમનો બીજો મુદ્દો છે કુટુંબ પેન્શન. કર્મચારીના મૃત્યુ વખતે નક્કી થતું જે પેન્શન હોય એના 60% પેન્શન કુટુંબ પેન્શન આપવાની જોગવાઈ આમાં કરવામાં આવી છે. ધારો કે કોઈ કર્મચારીના મૃત્યુ વખતે તેનું પેન્શન 50% બંધાતું હોય તો તેના 60% એટલે કે 30% પેન્શન એનું કુટુંબ પેન્શન બંધાશે. ઓપીએસમાં પણ આ જોગવાઈ કરવામાં આવી છે અને એનપીએસમાં પણ આ જોગવાઈ છેલ્લે 2022માં કરવામાં આવી છે. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં ત્રીજો મુદ્દો છે લઘુત્તમ પેન્શન. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં લઘુત્તમ પેન્શન 10,000 નક્કી કરવામાં આવ્યું છે. કર્મચારી નિવૃત્ત થતી વખતે કે ગમે ત્યારે તેનું ઓછામાં ઓછું પેન્શન તો 10,000 બંધાશે અને 10,000 ઉપર મોંઘવારી પણ આપવામાં આવશે. ઓપીએસમાં લઘુત્તમ પેન્શન 9,000 નક્કી કરવામાં આવ્યું છે. એનપીએસની સૌથી મોટી ખામી એ હતી કે કર્મચારી પોતાની આખી જિંદગી નોકરી કર્યા પછી પોતાનું પેન્શનનો કોઈ રકમ નક્કી નથી થતી. ક્યારેક તો એવું બનતું હતું કે કર્મચારી નિવૃત્ત થાય તો તેને 2,000 કે 3,000 જેટલી મામૂલી રકમનું પેન્શન બંધાતું હતું. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે 3 પ્રકારના પેન્શનમાં એટલે કે ખાતરીપૂર્વકનું પેન્શન, કુટુંબ પેન્શન અને મિનિમમ પેન્શન, આને 3 પ્રકારના પેન્શન ઉપર ડીઆર આપવામાં આવશે. ડીઆર અને ડીએ વચ્ચે બહુ મોટો તફાવત નથી, બંને વર્ષમાં 2 વખત ચૂકવવામાં આવે છે. યુનિફાઈડ પેન્શન સ્કીમની આ બાબત સૌથી સારી બાબત છે અને આવકારવાદાયક છે, કારણ કે દરેક કર્મચારીઓની માગણી હતી કે અમારું જે પેન્શન બંધાય છે એ પેન્શન ઉપર મોંઘવારી પણ મળવી જોઈએ. યુનિફાઈડ પેન્શન સ્કીમનો 5મો મુદ્દો છે ગ્રેજ્યુટી ઉપરાંત લમસમ રકમની ચૂકવણી. કોઈ પણ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે
ત્યારે પોતે ઈચ્છે છે કે પોતાને નોકરીની નિવૃત્તિ વખતે અમુક રકમ મળે. ઓપીએસમાં અને એનપીએસમાં આ બંનેમાં આ ચોક્કસ રકમ મળવાની જોગવાઈ કરવામાં આવી છે. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં જોગવાઈ કઈ રીતે કરવામાં આવી છે એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ કર્મચારી 30 વર્ષની નોકરી પૂર્ણ કરે છે. 30 વર્ષની નોકરી પૂર્ણ કરતી વખતે છેલ્લા વર્ષનો પગાર એનો બેઝિક 1 લાખ રૂપિયા હોય અને ડીએ ઉપર 50%ની ગણતરી કરતા જો 1.5 લાખ પગાર હોય તો તેના 10% એટલે કે 15,000 રૂપિયા ને 30 વર્ષની નોકરીને 2 વડે ગુણતા 60, 15,000 ગુણ્યા 60 કરતાં તેની અંદાજિત 9 લાખ રૂપિયા રકમ લમસમ મળશે. વિચારવાનું એ રહ્યું કે 2045ના વર્ષમાં 9 લાખની કિંમત કેટલી હશે. ઓપીએસમાં તમે જે પગારમાંથી તમારી રકમ કપાવો છો એ તમારા જીપીએફ ફંડમાં જમા થાય છે અને નિવૃત્તિ વખતે તમારી પોતાની રકમ 7 કે 8% વ્યાજ સાથે તમને પરત મળે છે. એનપીએસમાં પણ આ જોગવાઈ કરવામાં આવી હતી. એનપીએસમાં કર્મચારી પોતાના 10% અને સરકાર 14% પોતે જમા કરાવે છે અને 24% લેખે દર વર્ષે કર્મચારીના ખાતામાં જમા થાય છે. છેલ્લે જે આ રકમ ભેગી થાય છે એ રકમમાંથી 40% રકમમાંથી પેન્શન બંધાતું હતું અને 60% રકમમાંથી એમને રકમ પરત મળતી હતી. હવે આપણે એક ઉદાહરણ સાથે પણ સમજીએ. 30 વર્ષની નોકરી પૂર્ણ કર્યા પછી જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે અને નિવૃત્તિ વખતના વર્ષે જો તેનો બેઝિક પગાર 90,000 હોય અને મોંઘવારીનો દર 50% હોય તો ઓલ્ડ પેન્શન સ્કીમ વખતે તેના પેન્શન બંધાતી વખતે એનું બેઝિક પેન્શન 45,000 બંધાશે. એની ઉપર 50% મોંઘવારી એટલે કે 22,500 મોંઘવારી મળશે અને કુલ પેન્શન 67,500 બંધાશે. આ પેન્શન ઉપર દર વર્ષે મોંઘવારીનો દર જેમ વધતો જશે તેમ તેના પેન્શનમાં પણ વધારો થશે. ન્યૂ ડિફાઇન્ડ પેન્શન સ્કીમ એટલે એનપીએસમાં કર્મચારીના ખાતામાં જે રકમ જમા થઈ હશે તે પૈકી 40% રકમમાંથી પેન્શન બંધાશે અને આ પેન્શન અંદાજિત 44,000 આસપાસની બંધાશે. બેઝિક પેન્શન ઉપર કોઈ મોંઘવારી નહીં મળે કે આ પેન્શનની રકમમાં વર્ષો સુધી વધારો નહીં થાય. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં જ્યારે કર્મચારી 30 વર્ષની નોકરી પૂર્ણ કરે છે તો તેનું પેન્શન ઓપીએસની જેમ જ બંધાશે એટલે કે તેનું બેઝિક પેન્શન 45,000 બંધાશે, મોંઘવારી 22,500 અને કુલ પેન્શન 67,500. આ ત્રણેય સ્કીમ અંતર્ગત જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને લમસમ રકમ એટલે કે રોકડ રકમ કઈ રીતે મળે છે. 30 વર્ષના અંતે એના જીપીએફ ખાતામાં અંદાજિત 98 લાખ આસપાસની રકમ મળશે અને આ પૂરેપૂરી રકમ તેને પરત મળશે અને આ રકમ ઉપર ગ્રેજ્યુટી પણ મળવા પાત્ર છે. એનપીએસ ખાતામાં સુધી દર મહિને સરેરાશ 12,000 રૂપિયા જમા થાય તો 88 લાખ રકમ જે 40% રકમ છે તે પેન્શન માટે જશે અને રોકડ રકમ અંદાજે 1 કરોડ અને 32 લાખ આસપાસ મળશે. આ ઉપરાંત એને ગ્રેજ્યુટી પણ મળે. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતનો જો પગાર 90,000 હોય અને ઉપર 50% મોંઘવારી મળતી હોય તો આ બંનેના સરવાળાના 10% કરતાં અંદાજે 13,500 અને નોકરીના જે કુલ વર્ષ 30 છે એને 2 વડે ગુણતા 60 તો 13,500 ગુણ્યા 60 8,10,000 જેટલી રકમ મળવા પાત્ર થાય. ઓપીએસની ફાયદાકારક બાબત ગેરંટેડ પેન્શન છે, મોંઘવારી મળે છે, જીપીએફ ખાતામાં પોતાની જે રકમ છે એ તમામ રકમ વ્યાજ સાથે પરત મળે છે અને પેન્શનમાં પગાર પંચનો પણ લાભ મળે છે. એનપીએસમાં જો કોઈ કર્મચારીના નોકરીના વર્ષો વધુ હોય તો નિવૃત્તિ વખતે તેની રોકડ રકમ વધુ મળે છે. જે 40% રકમમાંથી પેન્શન મળે છે આ 40% રકમ પણ એમને ભવિષ્યમાં પરત મળવા પાત્ર થાય છે. યુપીએસની સારી બાબત કઈ છે તો એ ગેરંટેડ પેન્શન આપે છે અને એની સાથે સાથે ઓપીએસની જેમ એમાં મોંઘવારી પણ મળે છે. પેન્શનમાં પગાર પંચનો લાભ મળશે કે નહીં તે બાબતની હજુ ચોખવટ યુપીએસમાં થઈ નથી. નુકસાનકારક બાબતમાં તો ઓપીએસ કર્મચારીઓ માટે સૌથી સારી પેન્શન યોજના છે અને કર્મચારીઓ માટે સૌથી હિતકારક છે. એનપીએસનું નુકસાનકારક બાબત કઈ હતી તો ગેરંટેડ પેન્શન નથી, તેમાં મોંઘવારી પણ મળતી નથી, નોકરીના ઓછા વર્ષો હોય તો પેન્શન નહિવત બંધાય છે અને ઓછી રોકડ રકમ પણ મળે છે. પીએસ કર્મચારી માટે કઈ રીતે નુકસાનકારક છે તો કર્મચારી પોતાના પગારમાંથી દર મહિને જે રકમ કપાવે છે અને સામે સરકાર જે રકમ જમા કરે છે આ ભંડોળમાંથી રકમ પરત કરવાની જોગવાઈ કરવામાં આવી નથી. એટલે કે નિવૃત્તિ વખતે એમને નહિવત રોકડ રકમ મળશે અને 25 વર્ષની નોકરી પૂરી થાય તો જ પૂરું પેન્શન મળશે. ઓલ્ડ પેન્શન સ્કીમ પુનઃસ્થાપન કરવા માટે અલગ અલગ કર્મચારી યુનિયનો વર્ષોથી લડાઈ લડે છે. આ યુનિયનના નેતાઓના મતે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં પણ ઘણી બધી ખામીઓ છે. एनपीएस नो यूपीएस ओनली ओपीएस. एनपीएस का दंश तो पिछले 20 साल से इस देश का जो करोड़ों शिक्षक कर्मचारी अधिकारी वो झेल रहा था. तब तक यूपीएस ला दिया गया. एक नया शब्द आ गया कि ये तो एनपीएस से भी बेकार है.
वो रद्दी थी या महारद्दी है? यूपीएस की इतनी जल्दबाजी में लाया। જો સરકારી કર્મચારીને પોતાના જીવનભરની પોતાની 10% રકમ અને પોતાના ખાતામાં જે કુલ રકમ જે છે તેમાંથી જો 60% રકમ ન મળે તો આ યુનિફાઈડ પેન્શન સ્કીમ ભવિષ્યમાં કદાચ એનપીએસ કરતાં પણ વધુ ખરાબ સાબિત થાય એવી શંકા સેવાઈ રહી છે. યુનિફાઈડ પેન્શન સ્કીમમાં જ્યારે પેન્શન બંધાશે ત્યારે કર્મચારીને પેન્શન તો ચોક્કસ વધારે બનશે. એ પેન્શન પણ ખાતરીપૂર્વકનું હશે, પણ એને જે નિવૃત્તિ વખતે લમસમ રકમ મળે છે એ રકમ કદાચ બહુ ઓછી મળશે અથવા તો નજીવી મળશે. કર્મચારીઓના અલગ અલગ સંગઠનોએ પોતાના અલગ અલગ અભિપ્રાયો પણ રજૂ કર્યા છે. કદાચ ભવિષ્યમાં આ બાબતે અલગ અલગ નોટિફિકેશન જાહેર થશે ત્યારે બરોબર આને સમજી શકાશે. આપણે ફક્ત આપણી પાસે જે આ 5 મુદ્દાઓ છે આ મુદ્દાઓને આધારે જ આપણે તમામ ચર્ચા કરી છે. આશા રાખું કે તમને માહિતી ઉપયોગી થશે. આભાર. જય હિન્દ.